સમાચાર પંચમહાલમાંથી કે જ્યાં ગોધરાની નામાંકિત હોટલની ખાદ્ય વસ્તુમાંથી જે વાત નીકળી હોવાની વિગત સામે આવી રહી છે। જે વિગત મળી રહી છે તે પ્રમાણે ચોપાટી હોટલમાંથી મંગાવેલ ઇડલી સંભારમાંથી બંદો નીકળ્યો હોવાની વિગત છે। એ દ્રશ્યો પણ અમે તમને બતાવી રહ્યા છે। આ નામાંકિત હોટલ કે જ્યાં સંભારમાં બંદો નીકળ્યો હોવાની વિગત સંવાદદાતા નિકુંજ પટેલ વધુ વિગત આપી રહ્યા છે। નિકુંજ, પૂરી વિગત। આ ચોક્કસથી ગોધરા શહેરની જે નામાંકિત ચોપાટી રેસ્ટોરન્ટ નામની આ રેસ્ટોરન્ટ છે તેમાં આજે જે ગ્રાહક છે તેના દ્વારા ઇડલી સંભાર પાર્સલ કરીને ઘરે મંગાવવામાં આવ્યું હતું અને ઘરે આ પાર્સલ પહોંચ્યા બાદ તેમાંથી વંદો નીકળ્યો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો જે છે તે ગ્રાહકે બનાવ્યો હતો અને ત્યાં રેસ્ટોરન્ટ ઉપર પહોંચ્યા હતા ત્યારે આ જે રેસ્ટોરન્ટનો સ્ટાફ છે તેઓ દ્વારા આ ગ્રાહક સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતું। દાદાગીરી સાથે વંદો તેમ નીકળ્યો ન હોવાનું પણ રટવામાં આવ્યું હતું, પરંતુ વિડીયો સાથે ગ્રાહકે ત્યાં જઈ અને સંભારમાંથી જે વિડીયો નીકળ્યો હોવાનું જણાવ્યું હતું। બાદમાં ગ્રાહક દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કોઈ પણ અધિકારી દ્વારા ફોન ઉપાડવામાં ન આવ્યો હતો। ગંભીર બાબત એ છે કે ગ્રાહકે એવા પણ આક્ષેપ કર્યા છે કે અગાઉ પણ આ જ રેસ્ટોરન્ટમાંથી જ્યારે પણ કોઈ પણ વસ્તુની ખરીદી કરવામાં આવી હતી ત્યારે પણ તેની અંદર આ જ પ્રકારની ભેળસેળ પણ સામે આવી હતી। સ્ટાફ દ્વારા પણ ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવતું હોવાનું પણ ગ્રાહક બિલકુલ, એટલે કે જ્યારે ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવી ત્યારે હોટેલ મેનેજમેન્ટ દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું, પરંતુ આ પંચમહાલ આ ગોધરાની નામાંકિત હોટલ કે જેમાંથી સંભારમાંથી બંદો નીકળ્યો।